જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હાર્વી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો જો આજે અમે ઘરે આવી ગયા છીએ। સવારમાં 9:30 વાગે ઘરે આવી ગયા હતા, પણ પછી બધાને મળવામાં ને એમાં ટાઈમ જતો રહ્યો। બપોરે પછી બધું જમવાનું ને એવું બનાવ્યું એટલે બહુ ટાઈમ રહ્યો નહોતો વ્લોગ ઉતારવાનો। તો અત્યારે જો વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે। અત્યારે વાગ્યા છે બપોરના 2:30। હારું સૂઈ ગઈ છે, એના પપ્પા રૂમમાં આરામ કરે છે, સૂતા નથી, પણ ફોન ને એવું બધું જોવે છે। તો મેં કીધું ચાલો હું વ્લોગની શરૂઆત કરી દઉં। બાકી બધા મમ્મી પપ્પા અને મારા જેઠાણી ને પ્રાંજલ જલ્પાબેન બધા સૂતા છે હજી। તો ચાલો હું તમને અમારું ઘર બતાવું। તો અહીંયા જો નીચે સરસ મજાનો અમારે નાનો એવો બગીચો છે। અહીંયા હજી તો નાનો એવો જ છે, અત્યારે બહુ તડકો છે ત્યાં, તો હું પછી તમને બતાવીશ। તો આ અમે રહીએ છીએ તે આખી વાડી જ છે। આ પેલા વાડી જ હતી અને અહીંયા આખો અમારો પરિવાર રહે છે। અમારા મકાન પાછળ છે, બધા આગળ રહે છે, હું તમને બતાવું હમણાં। આ અમારું ઘર છે, આ બનાવ્યું એના હજી 2 જ વર્ષ થયા છે, હમણાં 2 વર્ષ પહેલાં જ બનાવ્યું। અને પહેલાં અમે જૂના મકાને જે આ સાઈડ આવેલા છે ત્યાં અત્યારે કાકાને બધા રહે જ છે, પહેલાં અમે બધા ત્યાં રહેતા હતા। તો એ આમ પાછળ છે, તો એ બતાવું તમને હમણાં। આ બગીચો થોડો ઘણો બતાવીશ, પણ અત્યારે તો તડકાના લીધે બધું લંઘાઈ ગયું છે। 4-5 વાગે બતાવીશ। અત્યારે આ ઘરે તો બધાય સૂતા જ છે, મને કંઈ ઊંઘ આવતી નથી, તો હું જાઉં છું ઓલા ઘર બાજુ। ત્યાં મારી નણંદ છે, મારા કાકાજી છોકરી, એને હમણાં થોડુંક વાગ્યું હતું, તો કંઈક તો એની ખબર પૂછવા જ આવેલા હતા। તો ચાલો એ બાજુ જાઓ। હારું સૂતી છે, તો એની પાસે હારું પપ્પા છે, ફોન જોવે છે ને હારું ધ્યાન રાખે છે। આ મારું જૂના મકાન છે, પહેલાં અમે રહેતા હતા અને અત્યારે મારા કાકાની રહે છે। તો ઓલા ઘરે જો બધા કાકીને નારે વાતો ને ગપાટા મારતા હતા, ત્યાં ફોન આવી ગયો કે હારુબેન જાગી ગયા। જો ઘરે આવીને હારુબેનની મોજ જો, 2 દીદી જો એક ખોયા મીચકે હારું આ કોણ છે? હે તે માર્યું તું હમણાં દીદીને? ના ના કે હુઈ જાવ, હાલો બે હુઈ જાવ। જેઠાણી છે, હાય ક્યાર હાય। આ પ્રાંજલ છે, જો પ્રાંજલના દાંત પડી ગયા, 2 મહિનાથી હજી ઉગ્યા નથી। મારે જવાનું છે હારું મામાને ઘરે, એટલે મારા પપ્પાને એને ઘરે, તો હમણાં નીકળવાનું છે, પણ ઘરે મહેમાન આવેલા તો બધા બેઠા છે, એટલે થોડી વાર પછી નીકળશું। ઘૂઘરા પડ્યા છે, હજી નવરાવાનું બાકી છે। નાવું જ બેટા તગો આવ્યો તગો, જો આ કૂતરો અમારા હારું બહુ ગમે। તગા અહીંયા ગયા તારે જો આવશો અમે, એ આવ્યો 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 આવ્યો, અરે તગો જો ગમ ગમ બૂટ લઈ આવી જતા રે। તો અત્યારે જો અમે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે મારા પપ્પાના ઘરે, અને તે અહીંયાથી 22 કિલોમીટર જેવું થાય, દરેક ગામ છે। હારું તૈયાર થઈ ગઈ છે, એના પપ્પાએ તૈયાર થઈ ગયા છે, તો ચાલો હવે જવા માટે નીકળીએ। ચાલો તો તમે રેડી સાસરીએ જવા માટે? ડન, ચાલો। તો જો મારા પપ્પાના ઘરે અમે આવી ગયા છીએ। આવી ગયા હતા બહુ વહેલા, પણ બધા બેઠા હતા। તો અત્યારે મારા માયુબેન જો સેન્ડવિચ કાપવા બેસી ગયા છે। માયુ બધું કામ કરાય ને તાર મમ્મીને તો? હે બીજું શું કામ કરાય તું? રોશની ફઈ આવ્યા છે, શું બનાવ્યું જમવામાં? સેન્ડવિચ, રસપુરી, રીંગણાનું શાક, ફરફર, પછી ચટણી,
સરસ લ્યો. જો તો રોશનીએ કેટલું બધું જમવાનું બનાવ્યું છે. રોશની ને મારા ભાભી જા મારા ભાભી છે. ગુડ મોર્નિંગ. તો અત્યારે જો સવાર થઈ ગઈ છે અને 6:30 વાગી ગયા છે. તો કાલે સાંજે મોડા આવ્યા હતા અને પછી મોડા સુધી બધા બેઠા હતા તો કઈ વ્લોગ ઉતાર્યો નહોતો. તો અત્યારે જો હારું એ સૂતી છે, બાકી બધા તો જાગી નીચે વહી ગયા છે. પણ હારું બેની રાહ જોઈને અમે બધા બેઠા છીએ. અને આ જો અમારે સ્વસ્તિકભાઈ, આ છે મારા ભાઈનો છોકરો સ્વસ્તિક. એ તો 5 વાગ્યાનું જાગી જાય. કા સ્વસ્તિક? સ્વસ્તિક લે 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 ગત ગત. એ તો જો ક્યારનો જાગી ગયો છે. બેન જો એકલા હતા બિંદાસ, બાકી બધા નીચે વહી ગયા છે. અને હું અહીંયા હારોની રાહ જોઈને સ્વસ્તિકને રમાડવી છે અમે બધા. અહીં બધા મોટા ધોયા વગરના રખડે. અહીંયા રખડે જ જો. મોઢું નથી ધોયું. એક અગાસી ઉપરથી આવું દેખાય છે. મસ્ત મજાનું ગામ છે અમારું. બ્લર થઈ જાય. આ મારા કાકાનું ઘર છે. આ પણ મારા કાકાનું ઘર છે. જો અહીંયા પાછળ બધાની વાડીઓ છે.